ચૈતર વસાવાએ રાધિકા રાઠવાને ખુલ્લેઆમ કહ્યું કે પોલીસના કેસથી ડરવાનું નથી. જ્યાં મિત્રો છોટાઉદેપુરની અંદર રાધિકા રાઠવા વિરુદ્ધ ફરિયાદ થઈ છે, પોલીસ કેસ થયો છે. હવે આ મુદ્દે ચૈતરભાઈ વસાવા ખુલ્લેઆમ રાધિકાબેનના સપોર્ટની અંદર મેદાનમાં આવ્યા છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી ભલે જાણકારીઓ લાવતો. ચૈતરભાઈ વસાવા એવું નથી કે ભાઈ ગરીબ લોકો હોય છે તેને જ મદદ કરતા હોય છે, નેતાઓને પણ મદદ કરતા હોય છે. જ્યાં મિત્રો વાંચી તો રાધિકા રાઠવાને મિત્રો વાંચી તો સપોર્ટ કરી રહ્યા છે. છોટાઉદેપુરની અંદર રાધિકા વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક મિત્રો વાંચી તો ફરિયાદ થઈ છે ને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાએ ખુલ્લેઆમ સપોર્ટ કરતા કહી દીધું છે કે ભાઈ ડરવાની જરૂર નથી, આવા પોલીસ કેસથી ડરવાની જરૂર નથી. કારણ કે ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ પણ મિત્રો આવનારા ટાઈમની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો વાંચી તો ગયા ટાઈમની અંદર વધારે કેટલા બધા કેસો થઈ ગયા છે. ચૈતરભાઈ વસાવા પણ કોઈથી ડરતા નથી ભાઈઓ. ચૈતરભાઈ વસાવા પણ પોલીસથી ડરતા નથી અને કેસથી પણ ડરતા નથી. તેના ઉપર ટોટલ મિત્રો 20 થી પણ વધારે કેસો છે. ચૈતરભાઈ વસાવા સત્તા ડરતા નથી, સત્તા બિંદાસ પોલીસ સામે બોલે છે અને કંઈક ને કંઈક ગરીબો લોકોને ન્યાય ન મળતો હોય છે ત્યાં ન્યાય આપવા માટે લડત લડે છે. અને ચૈતરભાઈ વસાવા એક એવા ધારાસભ્ય છે જેને ગુજરાતની અંદર સૌ લોકો દિલથી સપોર્ટ કરે છે, સૌ લોકો ઓળખે છે. અને આદિવાસી વિસ્તારની અંદર તો ચૈતર વસાવાનું નામ જે મિત્રો વાંચ્યું છે ને ભાઈઓ, હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાંચ્યું તો રાધિકાબેન રાઠવા વિરુદ્ધ ફરિયાદ થઈ છે છોટાઉદેપુરની અંદર ને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા સપોર્ટની અંદર આવ્યા છે કે બેન તમે ડરતા નહીં, પોલીસથી ડરવાની જરૂર નથી, પોલીસના કેસથી પણ ડરવાની જરૂર નથી. કારણ કે જ્યાં પણ નેતાઓ મિત્રો વાંચ્યું તો મેદાનમાં આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક નેતાઓનો આવો પ્રોબ્લેમ રહેતો હોય છે. ભાજપના નેતાને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહેતો નથી કારણ કે ભાજપની સરકાર છે. પરંતુ અન્ય જેમ કે કોંગ્રેસ અને ભાઈ આમ આદમી પાર્ટીના નેતા હોય છે તો ભાઈ તેને પ્રોબ્લેમ દેખાતો હોય છે. તો વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે બધા જ મજા આપણે નવો વિડીયો મળશે. બધા લોકોને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.